Hello everyone, so I am live again today. So today is Wednesday, time check is 10:45 PST. Wherever you're watching from, please give me a comment, or if you're watching replay, comment માં જરૂરથી લખજો ક્યાંથી જોઈ રહ્યા છો. તો આજનો મારો ટોપિક છે when family don't support to start an online business. હું દિશા પટેલ છું, USA ઓરેગનથી છું અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ગુજરાત. સો જ્યારે ઘર તરફથી સપોર્ટ નહીં મળે ત્યારે ડ્રીમ્સ છોડવા જોઈએ કે પછી સ્ટ્રોંગ બનાવવા જોઈએ, કોમેન્ટમાં જરૂરથી લખજો. તો સ્પેશિયલી when you're willing to do something, you don't get support from your husband specially. So ત્યારે આપણે પાછળ ખસી જઈએ છીએ, રાઈટ? સો ઘણા ટાઈમ આપણે એવું વિચારીએ છીએ કે સ્ટાર્ટ કરવું છે, સ્ટાર્ટ કરવા તૈયાર છે, પણ સૌથી નજીકના લોકો કહે છે કે ધીસ ઇઝ નોટ ફોર યુ, ટાઈમ બગડશે અથવા તો કંઈક ન થાય તો શું. અને ત્યાંથી આપણને ડાઉટ્સ સ્ટાર્ટ થાય છે કે હું જે વિચારું છું કરવાનું એ સાચું છે કે ખોટું છે, રાઈટ? પણ રિમેમ્બર વન થિંગ, દરેક સક્સેસ વુમન્સ શરૂઆતમાં કોઈક પણ સક્સેસ વુમનને સ્ટાર્ટિંગમાં સપોર્ટ મળ્યો ન જ હોય કે સમવેર ફીલ સ્ટક. તો એમણે પણ પહેલાં પોતે પોતાના પર વિશ્વાસ રાખ્યો હતો અને પહેલાં પોતે વિશ્વાસ અપાવ્યો હતો ફેમિલીને, હસબન્ડને, પછી દુનિયાને અપાવ્યો, પછી બધાને અપાવ્યો, રાઈટ? સો કંઈક નાનું સ્ટાર્ટ કરો, સ્ટાર્ટ સ્લોલી, શાંતિ રાખો અને રિસ્પોન્સિબિલિટી તમને આન્સર્સ આપશે 100% વન ડે. સપોર્ટ પછી આવે, પહેલાં શરૂઆત કરવી પડે છે. જો તમે પણ એવું કંઈક ફીલ કરતા હો અંદરથી કે કંઈક મોટું કરવું છે, કંઈક એવું કરવું છે, એક નાનું સ્ટેપ લો. એક નાની શરૂઆત જ તમને આગળ જતાં રિઝલ્ટ્સ આપશે અને તમને દેખાશે. પણ મારી વેબસાઇટ આપી છે, ત્યાં જઈને તમે રજિસ્ટર કરી શકો છો અને યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન યુ હેવ રિગાર્ડિંગ ધ બિઝનેસ, એન્ડ ઇફ યુ વોન્ટ ગો ફોરવર્ડ આઈ વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ. સો ઘણી વખત શું થાય છે કે એક્ઝામ્પલ કે મારે હવે યસ્ટરડેના જે કોચિંગ કોલ ફિનિશ થયો હતો, ઇટ વોઝ બિઝી ડે, ઇન્ક્વાયરીઝ હતી, કોચિંગ કોલ હતો. સો આઈ વોઝ થિંકિંગ ટુ ગો લાઈવ યસ્ટરડે આ ટોપિક સાથે, પણ મને ટાઈમ ન મળ્યો હતો. તો જે અમારો આ બિઝનેસ છે, સ્પેશિયલી ગુજરાતી કોમ્યુનિટી જે ઊભી થઈ છે, એ પણ એક વુમન મારા કોચ છે, એમણે જ આ ગુજરાતી કોમ્યુનિટી ઊભી કરી છે. આટલા બધા પીપલ છે બિકોઝ ઓફ હર. અને શી ડીડન્ટ એમને સપોર્ટ હતો એમના હસબન્ડનો, બટ એમના હસબન્ડને પણ ડાઉટ્સ હતા, બટ સ્ટીલ એમણે એક સ્ટેપ લીધો હતો અને આ ચાલુ કર્યો હતો બિઝનેસ, અને એમની જોબ સાથે ચાલુ કર્યો હતો. અને જોબ એમની ફાર્માસિસ્ટની હતી, કોઈક નાની જોબ પણ ન હતી, બટ સ્ટીલ તમે જ્યારે જોબ કરો છો તો યુ આર શોર્ટ ઓફ મની, ઓફકોર્સ, બિકોઝ જોબમાં જે મની દેખાય છે, પૈસા સારા આવે છે, પણ સ્ટીલ રિસ્પોન્સિબિલિટી જે હોય છે તે ઘણી બધી હોય છે. કિડ્સ આવી જાય છે, કિડ્સ હોય છે, કિડ્સની ઘરની મંથલી બિલ્સ પે કરવાના હોય છે. સો ત્યારે જોબમાંથી આ બધા પૈસા કાઢવાના અઘરા પડી જાય છે, રાઈટ? તો શી સ્ટાર્ટ ધીસ બિઝનેસ. એમના હસબન્ડનો સપોર્ટ હતો, બટ એમના હસબન્ડને ડાઉટ્સ હતા, પણ એમણે વિચાર્યું હતું કે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. સો ત્યારે તે ટાઈમે એમણે જો આ સ્ટાર્ટ ન કર્યું હોત તો અત્યારના હાલના ટાઈમમાં પણ એમને જોબ જ કર્યા કરતો હોત, રાઈટ? સો અત્યારે શી ઇઝ નોટ ડુઈંગ જોબ, હર હસબન્ડ ઇઝ નોટ ડુઈંગ જોબ. આ બિઝનેસથી જ એમનું ઘર ચાલે છે અને આ બિઝનેસમાં જ બંને હસબન્ડ વાઈફ સાથે મળીને કરે છે. સો થિંક થોડોક ટાઈમ બધા જ, જોબ હોય કે બિઝનેસ હોય, બધે જ આપવો પડે છે. અને ટાઈમ ના આપો તો બિલ્ડ કઈ રીતના કરો, રાઈટ?
ટાઈમ લાગે છે બિલ્ડ કરવામાં, બિલ્ડ થઈ જાય છે પછી રિઝલ્ટ મળે છે આપમેળે, રાઈટ? સો થિંક અબાઉટ દેટ કે લાઈક આખી લાઈફ જોબમાં આપીએ છીએ કે કોઈક ફિઝિકલ બિઝનેસ હોય તો ફિઝિકલ બિઝનેસમાં આપીએ છીએ, એમાંના ખાલી 2-3 વર્ષ આમાં આપો અને ત્યાર પછી તમને તમારો બિઝનેસ બિલ્ડ થયેલો દેખાશે, તમારો ગ્રો દેખાશે, બધું જ દેખાશે. જરૂરી નથી કે કોઈકને 1 વર્ષ લાગે, 2 વર્ષ લાગે, તમે 5 મહિનામાં, 6 મહિનામાં કે 2 મહિનામાં પણ તમારું બિલ્ડ થઈ શકે છે, ડિપેન્ડ. સો દેટ્સ અ પોઈન્ટ કે વેન એઝ અ વુમન આપણે કંઈક કરવું હોય તો સ્પેશિયલી જ્યારે ઓનલાઈન બિઝનેસ કરવાની વાત આવે છે તો સ્પેશિયલી હસબન્ડ તરફથી સપોર્ટ નથી મળતો કમ્પેર ટુ જોબ. જ્યારે આપણે જોબ કરવાનું વિચારીએ છીએ કે આઈ વોન્ટ ટુ ડુ જોબ, ત્યારે કોઈકને ક્વેશ્ચન નહીં હોતો, રાઈટ? બિકોઝ એ ઓફલાઈન છે ને દેખાય છે. આ ઓનલાઈન છે તો એમાં ઘણા બધા ડાઉટ્સ આવે છે, સ્કેમ હશે, લેજિટ નથી, કે પછી કોઈક ટાઈમ વેસ્ટિંગ થશે, એવું હોય છે. 100% લેજિટ છે, કોઈ સ્કેમ નથી, ઇટ્સ નોટ વેસ્ટિંગ ટાઈમ. અને જ્યારે લાઈક આપણો પોતાનો ફેમિલી મોડલ બિઝનેસ હોય છે, રાઈટ, ત્યારે આપણે એમાં પણ કામ તો કરીએ છીએ, આપણે આવર્સ આપીએ છીએ, ત્યારે નો વન હેઝ ઇશ્યુ, રાઈટ? બટ એઝ અ વુમન વેન યુ થિંક લાઈક ઓન યોર ઓન, કંઈક કરવું છે પોતાની જાત પર, ત્યારે બધા બહુ ડાઉટ્સ અને ઇશ્યુઝ આવે છે, રાઈટ? ઇટ્સ લાઈક નેચરલ. આ જે નેચર છે હ્યુમન નેચર, ઇટ્સ નોટ ગન ચેન્જ. બટ લાઈક એ બધી વાત બધાને જ આવે છે. મેં જ સ્ટાર્ટ કર્યો હતો, મારા પાસે પણ સેમ ઇશ્યુ હતા, મારા હસબન્ડને પણ ડાઉટ્સ હતા. બિકોઝ ઓનલાઈન આવે છે એટલે ડાઉટ્સ પહેલો એ જ હોય છે કે તને આવડશે નહીં, સમજ નહીં પડશે, કે પછી કંઈક સ્કેમ થઈ જશે. બટ મેં એવું વિચાર્યું હતું મારે કરવું છે અને આઈ નો કે ઇટ્સ 100% લેજિટ. હું 1 વર્ષથી આ સર્ચ કરતી હતી અને જોતી હતી કેટલા બધા પીપલ છે અને કેટલા બધા પીપલ કરી રહ્યા છે. સો ડાઉટ્સનો તો કોઈ ક્વેશ્ચન ન હતો. તો યસ, લાઈક ઓનલાઈન બિઝનેસ અને ઓફલાઈન બિઝનેસ, જ્યારે એ બેનું કમ્પેરિઝન થાય છે તો ઓફલાઈન કામ જે કરીએ છીએ બધાને દેખાય છે, દેટ્સ વાય પીપલ લાઈક ઇટ. ઓનલાઈન બિઝનેસની વાત આવે તો બધા કહે છે કે ઇટ્સ વેસ્ટિંગ ટાઈમ, કે ટાઈમ વેસ્ટ કરી રહી છે, કે આમાં એવું તો શું મળતું હશે કે આમાં ટાઈમ આપી રહે છે, એવું કંઈક તો મળતું જ હશે, એટલા માટે આટલા બધા પીપલ છે અને ત્યાં ટાઈમ આપી રહ્યા છે થોડો એવરી ડે. સો તમારે આ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, કોઈક જોબ છોડવાની જરૂર નથી, કે તમારી લાઈફમાં જે રૂટીન ચાલી રહ્યું છે એ રૂટીન સાથે જ ચાલુ કરો, કશે પોઝ થવાની પણ જરૂર નથી. સો ઘણા લોકો મને પૂછે છે કે જોબ સાથે કે પછી કોઈક ફિઝિકલ બિઝનેસ છે તો આ બધું હું કઈ રીતના મેનેજ કરીશ. સો જ્યારે મેં સ્ટાર્ટ કર્યો હતો મને બી સેમ ઇશ્યુ હતો કે કિડ્સ છે, મારો પોતાનો ફિઝિકલ બિઝનેસ છે, ત્યાં પર કામ રહે છે, તો આમાં હું ટાઈમ કઈ રીતના આપીશ. પણ સાચું કહું તો મારા માટે પણ એક ચેલેન્જ જ હતી. સવારથી સાંજ સુધી કામ, રિસ્પોન્સિબિલિટી, અને ઓલમોસ્ટ આપણું જે પોતાનો ટાઈમ છે, મી ટાઈમ, કે આપણા ડ્રીમ્સ, કે આપણે જે વિચાર્યું હોય કે મારે પણ કંઈક કરવું છે, એ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. તો પ્લસ ઉપરથી હસબન્ડનો સપોર્ટ હતો બટ સ્ટીલ ડાઉટ્સ હતા, તો સેલ્ફ ડાઉટ ડબલ થઈ જાય, રાઈટ? સો લાઈક પણ મેં શું કર્યું કે કોઈક પરફેક્ટ ટાઈમ લાઈક ફાઇન્ડ કરવાનું કે થિંક કરવાનું બંધ કરી દીધું. એક્સ્ટ્રા 1-2 કલાક કાઢ્યા, કે 30 મિનિટ્સ સ્ક્રોલિંગ ઓછું કર્યું અને સ્કિલ્સ લર્ન કરવાનું સ્ટાર્ટ કર્યું. સ્લો સિસ્ટમ લાઈક બિલ્ડ કર્યું, ઓટોમેશન વર્ક કરવા, જે આ બિઝનેસ છે ઓટોમેશન પર છે, તો એ જ ઓટોમેશન મેં અપનાવ્યું અને મારે આખો દિવસ કામ કરવાની જરૂર નથી કે કામ કરવું પડતું નથી. ખાલી 30 મિનિટ્સ કે 60 મિનિટ, દેટ્સ ઇટ. અને જે ટ્રેનિંગ સાઇટ છે, જ્યારે મને ટાઈમ હોય છે, ટ્રેનિંગ સાઇટ ઓપન કરું છું અને વોચ કરું છું, અને જે સ્કિલ્સ લર્ન કરું છું એ અપ્લાય કરું છું. ઇટ્સ ઇઝી. સો જ્યારે હું કમ્પેર કરું ને કે મારો ફિઝિકલ બિઝનેસ અને આ ઓનલાઈન બિઝનેસ બંનેમાં કમ્પેરિઝન કરું તો લાઈક જે ઓનલાઈન બિઝનેસ છે એમાં સ્માર્ટ વર્ક છે, જ્યાં હોઉં ત્યાંથી કરી શકું છું,
કશેક ઓફિસ કે કોઈક પરફેક્ટ ક્લોથ્સની કોઈક જરૂર નથી અને કોઈક હાર્ડવર્ક નથી કરવાનું. જ્યારે મારા ફિઝિકલ બિઝનેસમાં ઇટ્સ હાર્ડવર્ક એન્ડ આઈ હેવ ટુ બી પ્રેઝન્ટ ઓલ ધ ટાઈમ નો મેટર વોટ. જ્યારે ઓનલાઈન બિઝનેસમાં આઈ ડોન્ટ હેવ ટુ પ્રેઝન્ટ. હું પ્રેઝન્ટ ન હોઉં તો પણ મારી ઇન્ક્વાયરીઝ આવે છે. જો મને ટાઈમ ન મળે, હું કદાચ 2 કલાક કે 3 કલાક પછી જોઉં તો પણ ઇટ્સ નોટ પોઝ. જે ઓટોમેશન છે એ રન થયા જ રાખે છે અને એ સિસ્ટમે આન્સર આપી જ દીધો હોય છે. સો અમારી જે સિસ્ટમ છે એ ઓટોમેશન આન્સરેબલ સિસ્ટમ છે. સો એની ટાઈમ ઇફ આઈ એમ બિઝી, there is something that can reply to your inquiries. So yes, I got my coaching call yesterday done. She's mom. She's thinking to jump into this business, but still, as I said, families તરફથી થોડાક doubts હોય છે. But as a woman, if you think to do something for yourself, for your kids, it's really best opportunity to start from where you at right now. You don't have to change yourself, you don't have to change your schedules. So તમે પણ મોમ છો કે પછી બિઝી પર્સન છો કોઈ અને એવું કંઈક વિચારી રહ્યા છો કે લાઈફમાં એવું કંઈક કરવું છે જેનાથી થોડી સ્ટ્રગલ ઓછી થઈ જાય, કે પછી કિડ્સ માટે ફ્યુચર બિલ્ડ કરવું છે, કે પછી યુ આર ઓલ સેટ, તમને કંઈક જરૂર નથી કંઈક વસ્તુની કે પૈસાની, બટ સ્ટીલ કંઈક સાઈડ સેવિંગ કરવું છે, તો આ બિઝનેસ તમને એ બધું જ આપી શકશે. સો મારું રીઝન, મારો વાય પણ એ જ હતો કે મારે સાઈડ સેવિંગ કરવું હતું. દેટ્સ ઓલ. સો જ્યારે મેં ઓપોર્ચ્યુનિટી જોઈ હતી ત્યારે મેં વિચાર્યું હતું કે આ એક વે છે જે હું ગ્રેબ કરી શકું ઓપોર્ચ્યુનિટી અને જે આ બિઝનેસ છે એ હું ગમે ત્યાંથી કરી શકું. આઈ લાઈક દેટ પાર્ટ. અને આઈ ડોન્ટ હેવ ટુ ચેન્જ માય સેલ્ફ કે કોઈ ટાઈમ સ્કેડ્યુલ પણ નથી. હું ઈધર મારા મોટેલના કામમાં બિઝી હોઉં છું તો પણ બિઝનેસ કરી શકું છું. કોઈક એક્સ્ટ્રા ટાઈમ નથી આપવાનો. તો બિકોઝ ઓફ દેટ મારો વાય એ હતો, એટલા માટે આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો હતો. અને if you still all set, you don't need money, you don't need anything, but આવી કોઈક ઓપોર્ચ્યુનિટી મળતી હોય કે તમારા ફ્લેક્સિબલ ટાઈમમાંથી, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમે આ કામ કરી શકો, તો વાય નોટ? સાઈડ હસલ, સાઈડ સેવિંગ કોને ન ગમે? એવરીવન્સ લાઈક ઇટ, રાઈટ? સો જ્યારે આપણે વાત કરીએ કે સક્સેસફુલ પર્સનની વાત કરીએ, બિલિયનર, મિલિયનર, રાઈટ? કોઈક એક કામ કરે છે, એની સાથે સેકન્ડ કામ કે સેકન્ડ ઇન્કમ સોર્સ ચાલુ જ રાખે છે. એવું તો નથી ને કે બંધ કરી દે છે. સો થિંક દેટ વે. યુ હેવ ઓલરેડી પ્લાન એ, પ્લાન બી સ્ટાર્ટ કરો. અને એ સ્ટાર્ટિંગ બહુ જ ઇઝી છે, જે અત્યારના ટાઈમ સાથે મેચ થઈ શકે. સો અત્યારનો ટાઈમ બધો જ ઓનલાઈન શોપિંગ, લર્નિંગ, કે પછી આપણે કિડ્સના ક્લાસીસ, સ્કૂલ્સ, મારી મોટેલ્સ છે, બિલ્સ, એ પણ બધા ઓનલાઈન પે થાય છે. અને કિડ્સનું ફ્યુચર, કિડ્સ મોટા થઈ જાય ત્યારે પછી પણ શું છે, બધું ઓનલાઈન જ જવાનું છે. એ લોકોના જે સ્કૂલ્સમાં જે લર્નિંગ બેઝ છે કે ઘરે જે હોમવર્ક હોય છે એ પણ બધું એ લોકો એક ટેબ્લેટ પરથી કરે છે, રાઈટ? સો બધું જ ઓનલાઈન કરીએ છીએ, તો આપણી પોતાની જાતને ઓનલાઈન કામ કરાવવામાં શાની શરમ? વાય ફિલિંગ શાય કમ્પેર ટુ ઓનલાઈન એન્ડ ઓફલાઈન? બોથ આર વર્ક, બંને કામ જ છે, રાઈટ? સો વાય ડુ યુ ફીલ શાય ટુ વર્ક ઓનલાઈન? આઈ ડોન્ટ થિંક સો કે કોઈક એવો ઇશ્યુ કે ફિલિંગ શાય હોવું જોઈએ. અને ઓનલાઈન કામ કરવાનું છે, ઇટ્સ સેફર પ્લેસ ટુ ડુ ઇટ. આઈ રિયલી લાઇક ડેટ. મારે કશે જવાની જરૂર નથી. અને અત્યારનો ટાઈમ કશેક બહાર બી એઝ અ વુમન કશેક બહાર જવું હોય, રાઈટ, કામ કરવા માટે, વી ડોન્ટ ફીલ સેફ.
સો આ મારું એક સેફર સાઇડ છે, સેફર ઝોન છે, કમ્ફર્ટ ઝોન છે. સો ત્યાંથી હું કરી રહી છું. સો યસ, તમે બી એવું કંઈક ફીલ કરતા હો કે તમારે કંઈક કરવું છે, નવું સ્ટાર્ટ આઉટ, ધીસ ઇઝ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ઇટ. કોઈ ક્વેશ્ચન હોય પૂછી શકો છો, અથવા મારી વેબસાઇટ પર જઈને ત્યાં રજિસ્ટર કરી શકો છો. હું તમને ફ્રી કોમ્પ્લિમેન્ટરી વેબિનાર મોકલીશ. એ પહેલો સ્ટેપ છે અને એ તમે જોઈ શકો છો. અને ગુજરાતીમાં પણ જોવો હોય, આઈ વિલ પ્રોવાઈડ યુ or share you a link for that as well. So yes, any question, reach me out, feel free to reach me out. અને આઈ હોપ કે આજના લાઈવમાં થોડું ઘણું જાણવા તમને મળ્યું હોય. ઇટ્સ ઓલ અબાઉટ એક્સપિરિયન્સ, ઇટ્સ નોટ ફોર્સિંગ. અમારા જે પોતપોતાના એક્સપિરિયન્સીસ છે એ જ કહીએ છીએ, કારણ કે એના દ્વારા કોઈકને થોડીક હેલ્પ થઈ શકે. એવા કોઈક વુમન્સ કે મેન કોઈક એવું વિચારતું હોય કે કંઈક કરવું છે, સમજ નથી પડતી, વે નથી દેખાતો, તો આ એક નાના લાઈક એક્સપિરિયન્સીસ, એવરીડે નાના એક્સપિરિયન્સીસ હોય છે, એ શેર કરીએ છીએ તો કોઈકને થોડું ઘણું હેલ્પફુલ થાય. સો આઈ થિંક આટલું જ ફોર આજના માટે. કાલે ફરીથી હું લાઈવ આવીશ એક નવા ટોપિક સાથે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય લાઈવ. મારો લાઈવ જોવા માટે થેન્ક યુ સો મચ. બાય.